દોસ્તો, તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। તો આજે આપણે આવી ગયા છીએ સુરેન્દ્રનગર જિલ્લાના રતનપર ગામે, જ્યાં સ્વામિનારાયણની પારાયણ યોજાયેલી છે। કાલે રાત્રે આપણે મુલાકાત લીધી હતી, પણ ટાઈમ આપણી પાસે બહુ હતો નહીં, એટલે આપણે વ્લોગ ઓછો ઉતાર્યો હતો, મિની વ્લોગ। પણ આજે આપણે દેખાડશું અંદર જઈને પારાયણમાં જે સારી એવી કલાકૃતિઓ કરેલી છે, સારી પ્રેરણાદાયક પોસ્ટરો મારેલા છે। તો આપણે જઈએ અત્યારે ત્યાં, અને આપણે અત્યારે આવ્યા પ્રસાદ લઈ લીધો છે, બહુ સારું એવું છે, મજા આવી। તો ચાલો આપણે જઈએ। તડકો બહુ છે, તો આપણે લીંબુ સોડા પીવા આવી ગયા છીએ। લીંબુ સોડા બને છે આપણી અહીંયા। ના લીંબુ રેખડમાં લઈ ગયા છે, મસ્ત સિદ્ધનાથ સોડા શોપ। ચાલો મિત્રો, આ છે જય સિદ્ધનાથ સોડા શોપ। તો બહુ સરસ સોડા બનાવશે, લીંબુ સોડા। જે કોઈને પીવી હોય તો અહીંયા મુલાકાત લઈજો। ચાલો મિત્રો, સોડા પી। તડકો વધારે છે, બહુ સરસ બનાવે છે। તાર પીવું હે? હલો દોસ્તો, આજે અમે આવ્યા હતા સુરેન્દ્રનગર। તો રતનપરથી નીકળી રહ્યા હતા, તો આજે અહીંયા પારણ ચાલુ છે। તો અમને એવું થયું કે પારણની મુલાકાત લઈ લઈએ। તો જુઓ તમે, આ બધું છે, આ છે પારણનો હોલ, જે પારણ કથા વાંચે છે એના માટે। ઓલી સાઈડ છે તે જમવાની, જુઓ છે જમવાની વ્યવસ્થા, અને જમવાની વ્યવસ્થા એકદમ સારી છે, જમવાનું પણ સારું છે, પ્રસાદ સારો છે, અને ઘણા લોકો આવે છે, અસંખ્ય પબ્લિક છે। તડકાના લીધે બધા અંદર છાંયે આરામ કરવા બેસી ગયા છે અત્યારે, કેમ કે આજે તડકો થોડો વધારે છે, એટલે પબ્લિક તડકાના લીધે દેખાતી નથી। બાકી પબ્લિક સારી એવી છે, અને એકવાર મુલાકાત લીધા જેવું છે। મને તો બહુ સરસ, ખૂબ આયોજન સારું છે, અને બહુ સરસ બધું બનાવ્યું છે। તો તમે પણ એકવાર જરૂર સુરેન્દ્રનગરની મુલાકાત, રતનપર પારણ છે તેની મુલાકાત લ્યો, તમને પણ મજા આવશે। ચાલો મિત્રો, તો વિડીયો બહુ લાંબો થઈ જાય છે, તો વ્લોગને આપણે એન્ડ કરીએ। તો વિડીયો જો અમારો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો,
અને અમારે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.